આજના વિડીયોમાં કંઈક આર્ટ એન્ડ ક્રાફ્ટ કસી લાઈક DIY કસી तो ऐसा था क्या? તો ઘરે કાંઈ પણ બી જે યુઝલેસ કાચની બોટલ એનાથી જ કાંઈક યુઝફુલ બનાવશી આજે લાઈક એને કાંઈ પણ બી પેઇન્ટ કરશી ને જે પણ બી કરવું તમે કરી શકો એ લાઈક આજના વિડીયોમાં આઈડિયા દેશી તમને એ લોકોને કે કરી શકાય ગાઈઝ આલા જે DIY કરશે એમાં બે ગમે જેટલી પણ બી કાચની બોટલ તમે વાપરી શકો અમે બે વાપરશી પછી બે વૂલ્સ ગમે વૂલ્સ વાપરી શકો તમે ગમે કલરના પછી પેઇન્ટ્સ વાપરશી ને ન્યૂઝપેપર્સ વાપરશી તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ સો ગાઈસ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ એન્ડ હવે પહેલો અમે આલી બોટલમાં પેઇન્ટિંગ કરવાનું ચાલુ કરશી કલર્સ નાખ ओके मैडम આ બ્રશથી નાખ દે બહુ આવ્યા છે સર अबे यार तुम कितनी स्टाइल कर रहे हो સો ગાઈઝ અનફોર્ચ્યુનેટલી આપણે લોકેશન ચેન્જ કરવી પડી મારા ભાઈના લીધે મારા ભાઈ કાંડ કર્યા હતો ટેબલમાં પાણીનો ગ્લાસ હતો આખો આમ ઢોરી રાખ્યો હતો એટલે આપણે બહાર આવવા પડી તો એટલે બહાર આવ્યા એન્ડ એમાં પેઇન્ટિંગ ફિનિશ કરીને હવે મારા ભાઈ નહીં આવે વિડીયોમાં હવે હું જ આખું DIY ફિનિશ કરીશ એન્ડ અડધી થઈ ગઈ હે હવે અડધી જ બાકી હે અડધી કરી રહ્યો સો લેટ્સ એન્જોય સો ગાઈઝ હવે કમ્પ્લીટ થઈ ગયું હોય આયરું આખું આયરું સો ગાઈઝ એક બોટલ ફાઇનલ રેડી થઈ ગઈ હે એન્ડ હવે આલી એક બોટલ જોઈએ તો એ પણ ચપાકથી જ કરી લે એટલે આવું નહીં કરી જુદું કાંઈક કરશે પણ કરી હાલો લેટ્સ ગો ગાઈઝ બીજી બોટલ રેડી થઈ ગઈ હે બીજી બોટલમાં મેં નેચરલ લીવ્સ છાપ્યા હે આઈડી બંને બોટલ્સ રેડી થઈ ગઈ હે સો ગાઈસ હવે તમને આવું કેમ બનાવવા એ શીખવાડીશ તાકી આમ બોટલ્સમાં આમ રાખી શકાય જો મસ્ત લાગે આમ બોટલ્સમાં નાખી દઈ તો હું પહેલાં પંપ શીખવાડીશ આ તો ઇઝી છે આ તો ન્યૂઝપેપર લેવાય પછી ન્યૂઝપેપરને રોલ કરાય અને રોલ કરીને પછી તમે એને પેઇન્ટ કર્યો ગયો ને પ્લેન મૂક્યો ગયો ઇટ્સ યોર ચોઇસ તો મેં તો બ્લેક પેઇન્ટ કર્યું એ પછી આ પંપ બનાવતા શીખાડું સાઈડમાં રાખી દઈએ આપણે પંપ માટે 3 વસ્તુ ખપે એક તો વૂલ ખપે પછી સીઝર્સ ખપે ને પછી દંતીઓ ખપે દંતીઓ પછી આમાં ફિંગર્સમાં લેવાનું આમ મારા ફિંગર્સ બહુ ડટી કેમ કે હું પેઇન્ટ કરતી હતી એટલે ફિંગર્સમાં લેવાનું આંગળીમાંથી આમ કરી લઈ પછી આમ નાનકડું જ એનું પીસ લાઈક બીજું કાપી નાનકડું જ પીસ લઈ ને પછી આમ ટાઈટલી એકદમ ટાઈટ બાંધવાનું તો છૂટી ના એને પંપ છૂટી હશે પછી 2-3 નોટ્સ બાંધવાને એટલે સિક્યોર્ડ રહે પછી આપણે કાપસી
પછી આવી રીતે આખું સિક્યોર રીતે નોટ બાંધી પકા આમ બે ડિવાઈડ ના થાય પછી કાપવાનું એને જે આ હોય એને કાપવાનું. તો ગાઈસ ઓલું કાપીને પછી આવું ગુચ્છો કરવાનો હોય આવું ગુચ્છો થાય પછી એને કોમ્બ કરવાનું હોય આયરો આવો ગુચ્છો આમ એક જો રહી જશે તો પછી બગડી જશે આમ એક આવું બધા આવું જવું જોઈએ સિંગલ પછી એને કોમ્બ કરવાનું બંધો કોમ્બ કરીને આવું ટાઈપનું લાગવું જોઈએ આમ જોડે મેટ લાઈક યુ નો કેવી કાર્પેટ્સ હોય ઘરમાં એવું લાગવું જોઈએ. પછી સીઝર્સથી એનું લાઈક ઇક્વલ કરી લેવાનું જે લાંબુ હોય એને કાપીને આમ પરફેક્ટ એક સર્કલ શેપ દેવાનો એને પરફેક્ટ એટલે તો પરફેક્ટ પમ્પમ લાગે. હા પછી આખું આમ ઇક્વલ થઈ જાય પછી એને આમ કરવાનું તો એમ લાગે આવું લાગે. બંધો સો ગાઈસ ફાઇનલી પરફેક્ટ પમ્પમ થઈ ગયું એ એટ લાસ્ટ. પછી એને આમાં જ ગ્લુ કરી નાખવાનું. અમે ગ્લુ સ્ટિકથી જ જે નોર્મલ પેપરનું હોય એમાંથી જ ગ્લુ કરીએ પછી એમાં જ ગ્લુ કરીને આમ નાખી દેવાનું. સિમ્પલ. ધેટ્સ ધ એન્ડ હું તમને નવું કાંઈક શીખાડ્યું એટલે નવું તો કાંઈ નથી બધા કરી શકે ઘરે. ખાલી એક હું તમને આઈડિયા દીધો પેઇન્ટિંગના આઈડિયા દીધા. આ બધા પેઇન્ટિંગ મેં ઓર્ગેનિક લીવ્સથી કર્યા એ બધા. તો તમે એવું કરી શકો ઇફ તમે કને એની સોડાની ગ્લાસની બોટલ કે ગમે એ ગ્લાસની બોટલ્સ હોય એનાથી કરી શકો તમે આવું. અને આનાથી બહુ બધી વસ્તુ બની ગયા તો ખાલી જસ્ટ એક આઈડિયા દેતી હતી કે આવું કંઈક કરી શકો. પછી ઇફ તમે કને કાંઈ પણ બી શોકેસ હોય તો પછી શોકેસમાં રાખવાનું. કેમ અમારામાં હે બ્રાઉન વોટેવર હું એમાં નાખીશ આ બે. સો ગાઈસ તમે જેવી રીતે જોયું કે અમે કેવું મસ્ત બનાવીને જે વિડીયો અમારા જે શોકેસમાં એ પણ કેવું મસ્ત લાગ્યું હતું. સો યુ કેન ટ્રાય ધીસ એટ હોમ એન્ડ સો વિડીયોને અહીંયા જ એન્ડ કરી. સો ઇફ યુ લાઈક ધ વિડીયો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.